વાલિયા તાલુકાના શેર, દોલતપુર અને નવાનગર ગામના 70 થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા 4-5 મહિનાથી શાળાએ જવા માટે દરરોજ 5 કિલોમીટર સુધી ચાલવા માટે મજબૂર બન્યા છે। ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે। દોલતપુર, શેર અને નવાનગર ગામના વિદ્યાર્થીઓ ડહેલી અને વાલિયાની શાળા તથા હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા જાય છે। એસટી વિભાગ દ્વારા બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ બસો ગામમાં પ્રવેશતી નથી। ખાસ કરીને શનિવારે સવારે બસ માત્ર દોલતપુર ગામના પાટિયા સુધી જ આવે છે, જ્યારે શાળા છૂટ્યા બાદ કોઈ બસ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને 15 કિલોમીટર સુધી ચાલીને ઘરે આવવું પડે છે। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત જેવા સૂત્રો માત્ર જાહેરાત પૂરતા જ સીમિત રહ્યા હોય તેવું આ પરિસ્થિતિ પરથી જણાઈ રહ્યું છે। વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે। ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા એસટી વિભાગને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। અગાઉ વાલિયા તાલુકા પંચાયતના માજી પ્રમુખને પણ આ સમસ્યા અંગે જાણ કરવામાં આવી હતી, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। સ્કૂલે જવા માટે સ્ટેશન સુધી જાય છે ને સ્ટેશનેથી આવીને સવારે બસ લઈ જાય છે છોકરાઓને, પણ દરરોજના પેડલ ચાલીને જવું પડે। 4 કિલોમીટર 5 કિલોમીટર એમ ચાલવાનું થાય નવાનગરથી। પહેલાં બસ છે ને સીધી દોલતપુર ગામમાં લગીને આવતી હતી ને હમણાં છે તો આવવાનું આ પુલના કારણે બંધ કરી દીધેલું છે। ચોમાસામાં એલું પુલ પર પાણી ગયું એના લીધે ને અત્યારે શેરડીની ટ્રકો ચાલતી છે, એના પરથી 20-25 ટન લઈને શેરડીની ટ્રકો નીકળતી છે ને બસ નથી નીકળતી એમ કહેવા માંગે છે ડેપોવાળા, ડ્રાઈવર, કંડક્ટર। એના માટે બસ નથી આવતી અને શનિવારે તો હાવ જ બસ નથી આવતી। સવારે છોકરાઓને લેવા આવે પણ 11:30 વાગે છોકરા છૂટે કે નહીં, તે પછી આવતી જ નથી બસ ને છોકરાઓ ચાલતા આવે એટલે 2-3 વાગી જાય। તડકામાં કોઈ છોકરો અહીંયા ઝાડવા નીચે બે, થોડાક છોકરાઓ પેલી જગ્યાએ બે, એમ કરીને 1-2 વાગી જાય છોકરાઓને લઈને આવવાની બોટ। અમારા વિસ્તારની અંદર ઘણી મોટી સંખ્યામાં છોકરીઓ અને આ નાના છોકરાઓ સ્કૂલ માટે જે જાય છે ડેલીની શાળામાં, ત્યાં એમને પડતી સમસ્યાને લઈને હું આજે રજૂઆત કરવા માટે આવ્યો છું। અહીંયાથી બસની એવી સમસ્યા છે કે લોકો 7 થી 8 કિલોમીટર ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે। શરૂઆતમાં પહેલાં બસ શીર ગામ સુધી આવતી હતી, પણ અત્યારે બસ આવતી નથી। એના કારણે આ નાની છોકરીઓ છે એને પડતી સમસ્યા, નાના છોકરાઓ છે એમનો અભ્યાસની બહુ મોટી અસર પડે છે। તો મારે સરકારને એટલું જ કહેવું છે કે તમે આ જલ્દીથી જલ્દી આ બસની વ્યવસ્થા શીર ગામ સુધી, આ નવાનગર સુધી કરી આપો તો તમારો ધન્યવાદ। બાકી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરીશું। કરું છું। અમારી ગામમાં પેલા બસ આવતી હતી, અમને હવે સ્ટેશને છોડી જતા છે, ત્યાં 4 કિલોમીટર ચાલતું જવાનું અને પોલ પર બસ નથી આવતી। પોલ તૂટી ગયેલો છે એવું કહેતા છે અને ટોલી શેરડીની બળાઈ જતી છે, ત્યારે પોલ નથી તૂટી જતો, ત્યારે બસ કેમ નથી આવતી, અમારું એ જાણ